નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલેથી સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજ તારીખ થઈ 13/12/2024થી પેન્શનમાં માટે નવા નિયમ અને જોગવાઈઓ લાગુ થશે. નવા નિયમ સાથે પેન્શનમાં વધારો કરવામાં આવે છે. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રુપ બંને બનાવે છે. લિંક પણ ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો. તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે રોજના રોજ નવીન અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય નંબર કરતા આ વિડીયોની શરૂઆત કરું છું મિત્રો. તો આજ તારીખ 13/12/2024 પેન્શનના પેન્શન થશે વધારો, નવા નિયમ લાગુ. તો ચાલો વધારે સમય બગડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, સરકારી કર્મચારી મૃત્યુ બાદ તેના પરિવારને ફેમિલી પેન્શન આપવામાં આવે છે. આ પેન્શનનો હેતુ પરિવારની આર્થિક સુખ સુનિશ્ચિત કરવાનો છે. નીચે કૌટુંબિક પેન્શન સંબંધિત મુખ્ય જોગવાઈ અને નિયમો છે. સેવામાં મૃત્યુ: જો કર્મચારીના એવા સેવા દરમિયાન મૃત્યુ થાય છે તો દર 10 વર્ષ માટે મહત્તમ દરે છેલ્લા પગારના 50% પેન્શન ચૂકવવામાં આવશે. 10 વર્ષ પૂરા થયા પછી આ પેન્શન છેલ્લા પગારમાં 30% દરે આપવામાં આવશે. માતા પિતાને પેન્શન: જો માતા પિતા કુટુંબ પેન્શનમાં આપવામાં આવે છે તો છેલ્લા પગારમાં 30% દરે હશે. હાનસ ડેટ: કામના સ્થળે મૃત્યુના કેસો: જો કર્મચારી કાર્યસ્થળ પર મૃત્યુ પામે છે તો પરિવારના છેલ્લા પગાર 50% દરે પેન્શનમાં આપવામાં આવશે. આ સુવિધા 10 વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. સેવા અવધિના લઘુત્તમ શરત નાબૂદ કરવામાં આવી છે. અગાઉ 7 વર્ષની સેવા ફરજિયાત હતી અને આ સુધારી ઓક્ટોબર 2019 લાગુ કરવામાં આવશે. આ પેન્શન એવા કર્મચારી પરિવારને પણ આપવામાં આવશે જેઓ 1 ઓક્ટોબર 2019 પહેલાં 7 વર્ષની સેવા પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામ્યા હતા. પેન્શન અને કૌટુંબિક પેન્શનનું મૃત્યુ: જો પેન્શનર કુટુંબ પેન્શન પામે છે, મૃત્યુ પામે છે તો પેન્શન 7 વર્ષ માટે છેલ્લા પગાર 50% દરે અથવા પેન્શન 67 વર્ષની વય જે પ્રથમ આવે છે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી ચૂકવવામાં આવશે. આ પછી છેલ્લા પગારના 30% દરે પેન્શન આપવામાં આવશે. કુટુંબ પેન્શન બિન સ્વીકાર્યતા: હત્યા અથવા હત્યામાં મદદ: જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારી હત્યા કરે છે અથવા હત્યામાં મદદ કરે છે તો તે કુટુંબ પેન્શન માટે હકદાર રહેશે નહીં. આવી સ્થિતિમાં પરિવારની આગામી પાત્ર સભ્યોને પેન્શન આપવામાં આવશે. આ જોગવાઈ સરકારી કર્મચારી મૃત્યુની તારીખથી અમલમાં આવશે. મહત્વપૂર્ણ બિંદુ: ન્યૂનતમ સેવાની શરત દૂર કરવાની આવી છે. 2019 સુધારો હેઠળ કુટુંબ પેન્શન માટે લઘુત્તમ સેવા સમયગાળા 7 વર્ષની શરત દૂર કરવામાં આવી છે જેથી તેને વધુ સમાવિષ્ટ બનાવે છે. હત્યા સંબંધિત જોગવાઈઓ: એ સુનિશ્ચિત કરવામાં આવી છે કે જો પેન્શન ફક્ત એવા સંબંધિતને આપવામાં આવશે જે જ્યારે કાયદેસર નૈતિક રીતે પાત્ર હશે. નિષ્કર્ષ: ફેમિલી પેન્શન નિયમો સરળ અને સમાવેશ બનાવવા માટે સરકાર ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે જે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે કોઈપણ કર્મચારી મૃત્યુ પછી તેના પરિવાર સમયસર અને યોગ્ય રીતે આર્થિક સહાય મળશે. સુધારેલા નિયમો પેન્શન અને તેના પરિવારના હિતમાં છે, તેની પારદર્શિતા પણ વધી છે. તો મિત્રો, આ તે માહિતી. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. વિડીયો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.